રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે. આ કહેવા પાછળનો શું છે ધાર્મિક અર્થ? સાંભળીએ સ્વામી સચ્ચિદાનંદના મુખેથી. જેમનું નામ લેવા માત્રથી જ જો બધા જ પાપનો નાશ થતો હોય તો એ સ્વયં પધારતા હોય ત્યારે કેવો આનંદ, ઉત્સાહ અને ઉમંગ હોય એ કદાચ કહેવાની જરૂર નથી. જી હા, મારા રામ આવી રહ્યા છે. અયોધ્યામાં રામની પ્રતીક્ષા હવે આતુરતામાં બદલાઈ ચૂકી છે અને આખો દેશ નહીં પણ દુનિયા રાહ જોઈ રહી છે કે ક્યારે રામ પધારે. અને સંદેશના માધ્યમથી અમે પણ રામ સમાગમ કરી રહ્યા છીએ. સ્વાગત છે આપનું અને હું છું નુપુર. આજે રામના નામનો જપ કરવો છે અને એની સાથે જ તપ રૂપે સમાગમ કરવો છે, શાસ્ત્રાર્થ કરવો છે. અને શાસ્ત્રાર્થ કરવા માટે એક એવી શખ્સિયત આપણી સાથે છે જેમણે સમાજને ઘણું બધું આપ્યું છે. મારી સાથે છે સંત, લેખક, વિચારક, સાહિત્ય સર્જક, ચિંતક, સમાજ સુધારક અને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસજી. સ્વાગત છે સ્વામીજી આપનું. આભાર 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 આભાર. સ્વામીજી, સૌથી પહેલા તો આજે વાત કરવી છે રામ કોણ નહીં પણ રામ શું. એટલે કે જેના નામ માત્રથી તમામ દુઃખો, તમામ પાપ, તમામ પીડાનો નાશ થઈ જાય છે. એ રામ શબ્દનો અર્થ જાણવો છે, કારણ કે ઘણી બધી વ્યાખ્યાઓ થઈ છે, પણ આપ શું વ્યાખ્યા કરો છો? એવું છે, લગભગ ભારતની એવી કોઈ ભાષા અથવા બોલી નહીં હોય જેમાં રામાયણની પ્રસ્તુતિ ના થઈ હોય. આખા ભારતમાં અને એથી વધારે કહું તો આખી દુનિયામાં રામ અને રામાયણની પ્રસિદ્ધિ છે. પણ રામ શબ્દ છે એ સૌના માટે અલગ અલગ જુદી જુદી વ્યાખ્યાનો વિષય છે. દાખલા તરીકે ગાંધીજીના રામ જુદા છે, કબીરના રામ જુદા છે, અમારા શાસ્ત્રીય રામ જુદા છે અને પંડિતોના રામ જુદા છે, તુલસીદાસના રામ જુદા છે. એટલે દરેકના રામ જુદા જુદા હોવા છતાં પણ રામ તો એક જ તત્વ છે. હું શાસ્ત્રીય વાત કરું તો અમારે ત્યાં પાણિનીમાં એની વ્યાખ્યા કરી છે, રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામઃ. રમુ ધાતુ છે ક્રીડાયામ, જે ખેલ કરે, અને જેમાં યોગીઓ રમે, યોગીઓ જેમાં આનંદ કરે એનું નામ છે રામ. એટલે આ રીતે શાસ્ત્રીય અર્થ રામ છે. ગાંધીજીના રામ છે એ પતિત પાવન સીતારામ છે. અને કબીરના રામ છે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ હૈ સબસે ન્યારા, એક રામ કા જગત પસારા. એટલે એમણે રામની આવી વ્યાખ્યા કરી છે જે આખી જગતમાં વ્યાપક થઈને રહેલા છે એ રામ છે. પણ જુદા જુદા રામ હોવા છતાં પણ રામ તત્વ, રામ નામ એટલું બધું આકર્ષક અને પ્રસિદ્ધ છે કે શાસ્ત્રીય, અશાસ્ત્રીય, દેશીય, વિદેશીય બધી જગ્યાએ રામ 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 વ્યાપક થઈને રહેલું છે. બિલકુલ, એટલે વ્યાપક છે, બધા માટે અલગ અલગ છે, પણ તેમ છતાં પણ એ એક છે અને એવા રામ છે જે બધાને જોડે છે, સંયોજિત કરે છે અને એક રાખે છે. સાચી વાત છે. ઓકે, હવે આગળ વાત કરવી છે રામ શું, રામનો મતલબ, રામનો અર્થ તો જાણ્યો, પણ ઘણી બધી ચર્ચાઓ સ્વામીજી, ઘણા શાસ્ત્રાર્થ થયા છે. રામના બાળપણ વિશે બહુ જ ઓછું ક્યાંક શાસ્ત્રાર્થમાં સાંભળવા જાણવા મળે છે. કેવું હશે એ બાળપણ, એ કેવી રીતે વર્ણવવામાં આવ્યું છે? અને એની સાથે સાથે જ્યારે ખુદ સ્વયં મહાદેવ આશીર્વાદ આપવા માટે જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે કેવો એ માહોલ અને બંનેનું પ્રથમ મિલાપ, બાળ રામ અને મહાદેવ? એવું છે, તુલસીદાસજી છે એ રામાનંદી પરંપરાના સાધુ છે. અને રામાનંદી પરંપરાની અંદર રામ જ સર્વોચ્ચ ઈષ્ટદેવ છે. એટલે તુલસીકૃત જે રામચરિત માનસ છે એ માનસમાં શિવ અને રામ, શિવ અને વિષ્ણુ, આ બંનેનો સમન્વય કરવાનો બહુ સુંદર પ્રયત્ન કર્યો છે. કોઈ વાર શિવ રામના દર્શન કરવા જાય છે તો કોઈ વાર રામ શિવની પ્રતિષ્ઠા કરે છે રામેશ્વરમાં. આ રીતે શૈવ અને વૈષ્ણવ આ બે ધર્મો જે
પ્રાચીન કાળથી ચાલ્યા આવતા હતા અને બંનેની અંદર કોઈ મનમોટાવ ન રહે, એકતા થાય, સમન્વય થાય, એનો બહુ સારો સુભગ પ્રયત્ન તુલસીદાસજીએ કર્યો છે. બિલકુલ. અને રામના જો આપણે બાળપણની વાત કરીએ, એ વખતની અયોધ્યાની વાત કરીએ, અયોધ્યામાં રામચંદ્રજીની બાળ લીલા થઈ અને એનું આખું વર્ણન તુલસીદાસજી એમના ભજનોમાં કર્યું છે. ઠુમક ઠુમક ચલત રામચંદ્ર, અરે એટલું સરસ કર્યું છે કે ઘણા વર્ષો પછી દશરથને વાંઝિયા મેણું ટળ્યું અને એનો જે અદ્ભુત આનંદ દશરથને, કૌશલ્યાને ને બીજી રાણીઓને થયો, એનું વર્ણન અત્યંત અદ્ભુત રીતે કરેલું છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં બાળકોને રમાડવાનું જે સુખ છે એના જેવું બીજું કોઈ સુખ નથી અને ખાલી ખોળા જેવું કોઈ દુઃખ નથી. ખાલી ખોળો દૂર થયો, ખોળો ભરાઈ ગયો, ધન્ય ધન્ય થઈ ગયા. અને જ્યારે બાળપણ વીત્યું, બાળપણ પછી કિશોરાવસ્થા આવી અને એ વખતે પછી પ્રભુ શ્રી રામ ભલે વિષ્ણુનો અવતાર હતા પણ માનવ અવતાર હતા અને દરેક માનવને એક ગુરુની જરૂર પડે છે. અને પછી એ ગુરુ અને શિષ્યનો એ સમાગમ, અને કદાચ ગુરુ શિષ્ય વિશે આપનાથી વધારે કોઈ સારું સમજાવી શકે એવું હું નથી માનતો. એવું છે, કિશોરાવસ્થા કે યુવાવસ્થા છે એ સાહસની અવસ્થા છે. બચપણ ઘરમાં વીતે એ બરાબર છે, પણ કિશોરાવસ્થા કે યુવાવસ્થા પણ ઘરમાં જ વીતે તો એ તો ઘર કોકડી બની જાય. એટલે યુવાવસ્થા થતાની સાથે જ એનામાં સાહસ વૃત્તિ જાગવી જોઈએ. અને માતા પિતાને બાળક ઉપર મોહ હોય તો એને ઘર બહાર નીકળવા ના દે. એટલે રામાયણમાં પ્રસંગ વિશ્વામિત્રજીનો છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લેવા આવે છે. દશરથને ગમતું નથી, ના ગમતું હોવા છતાં પણ વશિષ્ઠ ઋષિના સમજાવવાથી રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલે છે. અને આ રીતે આ રામચંદ્રજીનું જીવનનું બીજું તત્વ શરૂ થાય છે અને એ છે સાહસ વૃત્તિ. બિલકુલ. અને ગુરુ અને શિષ્યના એ સંબંધોની વાત કરીએ અથવા તો ગુરુ પાસેથી શ્રી રામનું જે ઘડતર થયું એના વિશે કોઈ વાત? એવું થયું કે વિશ્વામિત્ર સમર્થ ઋષિ છે, ધનુર્વેદના આચાર્ય છે, ઋષિએ છે, રાજાએ છે, યોદ્ધાએ છે અને બધું જ છે. એ રામને લઈને જાય છે અને પહેલી શરૂઆત રાક્ષસોના સંહારની થાય છે. રાક્ષસો વધી ગયા છે, ધર્મ કર્મ કરવા દેતા નથી અને બહુ મોટો દ્વંદ્વ થયો છે. અમારે ધર્મ કર્મ કરવું કેવી રીતે? એક સમય એવો આવ્યો કે જ્યારે ભારતમાં ઋષિ મુનિઓ ધર્મ કર્મ કરી શકતા ન હતા. ત્યારે વિશ્વામિત્રજીએ જોયું કે આ દુઃખનું નિવારણ માત્ર ને માત્ર રામ જ કરી શકે એમ છે. અને રામ દશરથના પ્યારા છે, દશરથ બહાર આવવા નહીં દે, એટલે એને ગમે તે રીતે માગીને લઈ આવું અને પછી એમની પાસેથી આ કામ કરાવું. એક મુદ્દો યાદ રાખજો, ગીતામાં અર્જુનને ભગવાન નિમિત્ત બનાવે છે યુદ્ધમાં. એવી જ રીતે રામાયણમાં પણ રામચંદ્રજી ઘરમાં રહેતા હોવા છતાં વિશ્વામિત્ર એમને નિમિત્ત બનાવે છે અને નિમિત્ત બનાવી અને પછી સાથે લઈ જાય છે. આખો દિવસ ચાલે છે, રાત પડે છે, આરામ કરે છે, પગ દબાવે છે, માથું દબાવે છે, ફૂલ લઈ આવે છે, પંખો નાખે છે. જેટલી ગુરુ શુશ્રૂષા કહેવાય એ બધી રામ લક્ષ્મણ કરે છે. અને સૂતા સૂતા વિશ્વામિત્ર આશીર્વાદ આપે છે, જય હો, જય હો, જય હો. આ આશીર્વાદ છે ગુરુના. અને એ ગુરુના આશીર્વાદ અને એના પછી માતા પિતા પ્રત્યેની એ લાગણી, ભાવના, અને પછી આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. પણ સંસાર અને રામ, આ બંનેને જ્યારે જોડવામાં આવે તો એનો નિષ્કર્ષ શું નીકળે? એનો નિષ્કર્ષ એ છે કે રામનું પ્રસિદ્ધ નામ મર્યાદા પુરુષોત્તમ છે. રામે કોઈ જગ્યાએ મર્યાદાનો લોપ કર્યો નથી. અને એ જ મોટો મેસેજ છે કે જો મહાન થવું હોય
તો મર્યાદાની લીટી ઉપર ચાલવાનું, મર્યાદા ઓળંગવાની નહીં. જો તમે મર્યાદા ઓળંગશો તો તમારી મહત્તા ધૂળધાણી થતા વાર નહીં લાગે. માટે શાસ્ત્રીય મર્યાદા, કુળ મર્યાદા, વંશ પરંપરાની મર્યાદા, સમાજની મર્યાદા, રાષ્ટ્રની મર્યાદા, આ બધી મર્યાદા. ડાબા હાથે ચાલવાનું એટલે ડાબા હાથે જ ચલાવવાની ગાડી, જમણા હાથે ના ચલાવાય. રાજા હોય તોય ના ચલાવાય. આ મર્યાદા છે. પણ એ રામ એમના જીવનમાંથી અથવા તો રામચરિત્રમાંથી એ કેવી રીતના કયા કયા પ્રસંગોમાંથી એનો સંદેશ મળે છે એ થોડું એના એક પ્રસંગો છે એ સંદેશમય છે. એટલે કોઈ પ્રસંગ એવો નથી કે જેમાંથી તમને જીવનનો સંદેશ ના મળતો હોય. પણ મારી દૃષ્ટિએ 3-4 પ્રસંગો બહુ મહત્વના છે. સૌથી પહેલામાં પહેલો પ્રસંગ તો છે કેવટનો છે. જ્યારે તમસા નદી પાર કરવાની થઈ અને જોયું કે નાવ વિના પાર કરી શકાશે નહીં, એટલે પેલો કેવટ છે એની પાસે નાવ મગાવી અને કેવટે કહ્યું કે ભાઈ પહેલાં પગ ધોવા દો, પછી હું તમને નાવમાં બેસાડું. આ પ્રસંગ કથાકારો એવો લડાવે છે, એવો લડાવે છે. એમાં દુલાભાયા કાગ, એમણે તો આ પ્રસંગ ઉપર એટલું સરસ કાવ્ય રચ્યું છે. પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દો રઘુરાય. અને અદ્ભુત રચના છે. અને જે લોક રામાયણ એની અંદર પણ ખૂબ લડાવીને વર્ણન કાગ બાપુએ કરેલું છે. અને અભણ કે હું યાદ રાખે, ભૂલેલા ભૂલી જાય, પગ મને ધોવા દો. અને પછી એ કેવટ છે. કેવટ એટલે ખારવો. પણ રામચંદ્રજીનો પહેલો મેસેજ છે, ખારવો પણ મારો ભાઈ છે, મારે એને દૂર નથી કરવો અને એ મારી સાથે જ છે. એટલે એણે કહ્યું કે ખુશીથી મારા પગ ધો. અને પછી કથરોટ લાવીને એણે પગ ધોયા 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 ધોયા, ન્યાલ થઈ ગયો. આ રીતે એક કેવટ અને રાજકુમાર, આ બંનેનું એક સુંદર મિશ્રણ અને સારો પ્રસંગ. આ રીતે એક પહેલો પ્રસંગ છે. બીજો પ્રસંગ જે મારી દૃષ્ટિએ છે એ ગાંધીજીને ગમનારો પ્રસંગ છે. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ 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 કેમ કરો છો? તો કે હું રામ રામ નથી કરતો, પણ સીતારામ કરું છું, અને પતિત પાવન સીતારામ કરું છું. જે પવિત્ર છે, ઊંચા છે, એ તો બરાબર છે, પણ મને તો એવા રામ ગમે છે જે પતિતોનો પણ ઉદ્ધાર કરે. અને એવો પતિત પ્રસંગ આવે છે અહલ્યાનો. જાણતા અજાણતા અહલ્યા પતિત થઈ ગઈ, એ પ્રસંગ છે બધો. અને પથ્થર થઈને પતિએ શ્રાપ આપ્યો, શિલા થઈ જા. પથ્થર થઈને પડી હતી, વર્ષોથી પડી હતી. સમાજમાંથી ફેંકાઈ જવું એનું નામ શિલા. ખરેખર શિલા નહીં, પણ તમે મહાન હોવ અને એક જ ઘટનાએ તમને કોડીના કરી નાખે, તમે શિલા પથ્થર થઈ ગયા. કરોડમાંથી કોડીના થઈ ગયા, વાર ના લાગે ભારતમાં. એટલે એવી જે શિલા, એ શિલાને ફરીથી પુનઃ પ્રતિષ્ઠા કરી અને એને પતિના લોકમાં મોકલી. એ પ્રસંગ આખો બહુ સુંદર છે. રામ લક્ષ્મણ ને વિશ્વામિત્ર જઈ રહ્યા છે અને આશ્રમ જોયો. આશ્રમ દીક એક મગ માહી, ખગમગ જીવ જંતુ તહા નાહી. ઉજ્જડ થઈ ગયેલો આશ્રમ. એક સમયે જાઓ જલાલી, પક્ષીઓ હરણા કલકલ કલકલ કરતા હતા, કશું ના મળે, બધું ખલાસ થઈ ગયેલું. રામને નવાઈ લાગી કે આ કેવો આશ્રમ ઉજ્જડ થઈ ગયેલો. ત્યારે વિશ્વામિત્રએ દિશાસો નાખીને કહ્યું કે આની કથા બહુ કરુણ છે, કહેવા જેવી નથી, પણ તારો આગ્રહ છે તો હું કહું છું. અને પછી એ બધી અહલ્યાની, ઇન્દ્રની બધી કથા સંભળાવે છે. અને એ શિલા થઈ ગઈ એ પણ વાત કરે છે. ત્યારે રામજીએ ગૌતમને ખોળી કાઢીને બોલાવ્યા. મેં મારા સંસાર રામાયણમાં
આવી રીતે એનું રૂપાંતર કર્યું છે. ગૌતમ પણ ગાંડા થઈ ગયેલા. પત્નીના ચારિત્રથી દુઃખી થઈને પતિ એટલા દુઃખી થયેલા, એટલા દુઃખી, બધું છોડીને બધું ભટકતા થઈ ગયેલા. જેમ લૈલા મજનુ, શિરી ફરહાદ, શેણી વિજાણંદ, એમ ગૌતમની દશા પણ એવી જ થયેલી. અરે રે અહલ્યા, તે મને દગો દીધો, આવું કર્યું, આવું કર્યું, મેં તને શું ના કર્યું, પણ આવું બધું કરીને પણ રામે કહ્યું ખોડી કાઢો, ગમે ત્યાંથી ખોડી કાઢો. અને ખોડી કાઢીને અહલ્યાને અરે ગૌતમને લાવ્યા. પછી રામે ગૌતમને પૂછ્યું કે આ શિલાનો તમે ત્યાગ કર્યો જે કારણસર, એવું કારણ તમારા જીવનમાં ઘટે કે ના ઘટે? કોઈ વાર ભૂતકાળમાં ઘટેલું કે નહીં? ના ઘટ્યું હોય તો ભવિષ્યમાં નહીં ઘટે એની કોઈ ખાતરી ખરી? ગૌતમ તો મહાન ઋષિ છે. એણે કહ્યું મારા જીવનમાં પણ આવું ઘટી શકે છે. જે એના જીવનમાં ઘટ્યું એવું મારા જીવનમાં પણ ઘટી શકે છે. હવે માનો કે તમારા જીવનમાં એવું ઘટ્યું તો અહલ્યા તમને શિલા બનાવી દે? ભારતની પત્નીની આ ખાસિયત છે કે પતિ જો આડા રસ્તે ફંટાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે દેવદેવીઓના દીવા કરે છે, એનો તિરસ્કાર નથી કરતો. બીજી તરફ પતિને જો ખબર પડે કે પત્ની આડા રસ્તે ફંટાઈ ગઈ છે, મારી નાખે, નાક કાપી નાખે, કાઢી મૂકે. બેમાં આટલો ફરક છે. એટલે પત્ની મહાન છે. અહલ્યાએ ગૌતમે કહ્યું કે ના, એ મને કાઢીએ ના મૂકે, શિલાએ ના બનાવે, પણ ઉલટો વધારે પ્રેમ કરે જેથી હું પાછો વળું. તો ગૌતમ તું મહાન કે અહલ્યા મહાન? ગૌતમે કાનની બૂટ પકડી કે અહલ્યા મહાન. હવે શું વિચાર છે? હવે આ અહલ્યાનો સ્વીકાર કર. અને ગે પતિ લોક આનંદ ભરી. ગૌતમે પતિત થયેલી અહલ્યાનો સ્વીકાર કર્યો અને પતિ પત્ની બે પાછા હતા એવા ને એવા દાંપત્ય જીવન જીવવા લાગ્યા. એટલું જ નહીં, ધર્મે અને સમાજે પણ સ્વીકાર કર્યો. આપણે ત્યાં જે 5 સતીઓ છે એમાં સૌથી પહેલું નામ અહલ્યાનું છે. અહલ્યા, મંદોદરી, તારા, પહેલું નામ અહલ્યાનું છે. એટલે સમાજે પણ સ્વીકાર કર્યો. આમાંથી આપણે બોધ પાઠ લેવાનો રામજીની પાસેથી કે આપણી કન્યાઓ જાણતા અજાણતા કોઈ વિધર્મી સાથે કે ગમે તેની સાથે કંઈ નાનું મોટું ભૂલ કરી બેઠી હોય અને પછી પસ્તાવો થાય અને પાછી આવવા માગતી હોય તો એનો સ્વીકાર કરી લેવાનો, એને ફરી પાછી પ્રતિષ્ઠિત કરી લેવાની, એને હળધૂત નહીં કરવાની, દૂર એવું નહીં કરવાનું, એનો સ્વીકાર કરી લેવાનો. આ એક પહેલો પ્રસંગ મને બહુ ગમે છે. એટલે ત્રેતાયુગમાં રામે આપેલો સંદેશ આજે કળિયુગમાં પણ એટલો જ પ્રસ્તુત છે, એટલો જ પણ ઉપયોગી છે. બરાબર છે? બિલકુલ. બીજો જે પ્રસંગ છે એ શબરીનો છે. શબરી છે એ ભીલડી છે એવું કહેવાય છે. મારી દ્રષ્ટિએ ભીલડી નથી, બ્રાહ્મણની ઋષિની દીકરી છે, મતંગ ઋષિની. મને શર્વરી નામ ઉપરથી શબરી નામ પડી ગયું, પણ આપણે એને ભીલડી માનીને ચાલો. અને એ ઋષિઓના આશ્રમની પાસે ઝૂંપડી વાળીને રહે છે અને રોજ આશ્રમ ચોખ્ખો કરે છે, ઋષિઓની સેવા કરે છે. ઋષિઓ બધા તપ કરે છે અને આ સેવા કરે છે. એક મુદ્દો યાદ રાખજો, તપસ્વી છે ને પંગુ હોય છે. એક માણસને તપ કરવું હોય તો એની પાસે 4-5 માણસો રોકાયેલા હોવા જોઈએ. કોઈ આ કામ કરે, કોઈ આ કરે, કોઈ આ કરે, ત્યારે એ તપ કરતો હોય છે. મુદ્દો સમજાય છે? સ્વાવલંબી નથી હોતો,
સ્વાવલંબી તો એ હોય છે જેને કોઈની જરૂર ના હોય, કોઈની જરૂર ના હોય એ સ્વાવલંબી હોય છે. અને જેમ જેમ તમારો વ્યાપ મોટો થતો જાય, પરાવલંબિતા મોટી થતી જાય. તમે મોટો આશ્રમ કરો, 50 માણસો જુએ, એક કુઠિયા બનાવીને તો એક જ, કોઈની જરૂર નહીં. 50 માણસ લાવવા ક્યાંથી? આજ આ રીસાયો, કાલ પેલો રીસાયો, કાલ પેલો રીસાયો. અંદરનું વાતાવરણ તમે જુઓ તો બહુ વિચિત્ર લાગે તમને. એટલે આ શબરી છે એ હંમેશા બસ સેવા સેવા ને સેવા જ કર્યા કરે. પણ એના ઈષ્ટદેવ રામ છે, એટલે રામ 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 જપી રહ્યા છે. અને કોઈએ એને સંદેશો આપ્યો કે રામ આ માર્ગેથી નીકળવાના છે. હે, એક દિવસ આ કોઈ ને કોઈ દિવસે નીકળશે ને. અને એ પ્રતીક્ષા કરે છે, એનો ઇંતજાર છે. પ્રતીક્ષા કહેવાય ને, ગજબની પ્રતીક્ષા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રતીક્ષા વિનાની જે વસ્તુ પ્રાપ્ત થાય એની કોઈ કિંમત ના હોય. રોડે રખડતા હોય બધા, તમને મળ્યા કરે, એની કોઈ કિંમત નહીં. પણ ઝુરાવે અને પછી મળે તો એની કિંમત થાય. અને પછી રામ આવે છે. હવે રામ આવે છે ત્યારે મેં મારા રામાયણમાં એનું ચિત્રણ જરાય એવી રીતે કર્યું છે કે બધા ઋષિઓ કહ્યું પહેલો મારા ત્યાં પધરામણી, પહેલાં મારી ત્યાં પધરામણી, હું મોટો ઋષિ, પેલો કે હું મોટો બ્રાહ્મણ, હું 4 વેદનો, હું આટલો. પોતપોતાની મોટાઈમાં બધા રાત્રે મિટિંગ કરે છે. આ શબરી તો ઉપેક્ષિત દૂર બેઠી છે. રામ ના આ ઋષિના ત્યાં ગયા, ના આ બ્રાહ્મણના ત્યાં ગયા, ના આ પંડિતના ગયા, સીધા શબરીના ત્યાં ગયા. અને શબરી છે એની કોઈ ઓકાત નહીં, એટલે એને બોર ભેગા કરેલા. અને બોર ખાટા હોય તો ખાટા ના લાગે એટલા માટે ચાખીને રાખેલા, જેથી રામને દુઃખ ના થાય. એટલે શબરીના ખાટા બોર જે કહેવાય છે ને, એ આ અર્થમાં કહેવાય છે. અને રામે એ પ્રેમથી ખાટા બોર ખાધા અને એટલો આનંદ થયો. મને ઘણીવાર નવાઈ લાગે કે શબરીના એઠા બોર ખાનારા રામ વટલાતા ના હોય, અભડાતા ના હોય, અને રામને માનનારા બધા વાતમાં અભળી જતા હોય તો રામને ઓળખી શક્યા જ નથી. સચ્ચિદાનંદજીના મતે રામ રાજ્ય એટલે શું? રામ રાજ્ય કાહુ નહીં વ્યાપા, દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ કાહુ નહીં વ્યાપા. પણ આજના સંદર્ભમાં હું એને એવી રીતે કરું છું કે જે રાજ્યમાં બ્રાહ્મણ અને દલિત બે એક હોય, બેયમાં કોઈ ભેદ ના હોય, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. અને એક છેલ્લો સવાલ હવે, કે જેનું સપનું આંખોમાં આંજેલું હતું, જેનો ઇંતજાર લગભગ 7-8 દશકથી આંખોની અંદર હતો કે મારા રામ પધારે ને હું જઈ અને પ્રત્યક્ષ એ રામલલાના દર્શન કરું, ટેન્ટમાં નહીં પણ મંદિરની અંદર એ દિવ્ય અને ભવ્ય મૂર્તિ હોય, ભવ્ય મંદિર હોય, એના દર્શન કરું. અને હવે ઇંતજાર જ્યારે ખતમ થવા જઈ રહ્યો છે સ્વામીજી, તો અંદરનો આનંદ, ઉમળકો ઉત્સાહ અને ત્યાં રામ મંદિર જવાની એ આતુરતા કેવા છે? અત્યારે તો મને એવું લાગે છે કે લંકા વિજય કરીને રામ જ્યારે અયોધ્યા આવેલા અને અયોધ્યામાં જે ઉમળકો ઉમટેલો એના કરતાં 1000 ગણો વધારે ઉમટ્યો છે. 1000 ગણો. કારણ કે ત્યારે તો અયોધ્યા સુધી સીમિત હતી. હવે અયોધ્યા સુધી સીમિત નથી, એનું ક્ષેત્ર દૂર સુધી ફેલાયું છે. સચ્ચિદાનંદજીના મનની અંદરનો ઉમળકો કેવો છે? અદ્ભુત ઉમળકો છે. હું પોતે જવા માટે થનગની રહ્યો છું, ઉતાવળો થઈ રહ્યો છું. અદ્ભુત છે. ભગવાને મને ચાન્સ આપ્યો. નેતાઓને હું ધન્યવાદ આપું કે તમે મને આ તક આપી, નહીં તો મારી કોઈ ઓકાત નહીં, મને કોણ બોલાવે. પણ મને વિશિષ્ટ આમંત્રણ, સામાન્ય નહીં વિશિષ્ટ આમંત્રણ આપીને 2 વાર બોલાવ્યા, આમંત્રણ પત્રિકા આપી. બધાનો હું આભાર ને ધન્યવાદ માનું છું. અને આ સંદેશ ચેનલનો ધન્યવાદ માનું છું
કે એમણે આ રીતે આ આખા પ્રસંગને વ્યાપક બનાવ્યો. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. હરિઓમ ખૂબ ખૂબ હરિઓમ. આભાર, ખૂબ ખૂબ આભાર. આપે જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આપે સમય ફાળવ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર. કારણ કે આપના સ્વાસ્થ્યને લઈને પણ ઘણી બધી મને જાણકારી છે. વધારે આપે બેસાતું નથી. ઘણો બધો સમય, આટલો લાંબો સમય સુધી આપ અમારી સાથે બેઠા એના માટે પહેલા તો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ આભાર. શાસ્ત્રાર્થ કરવાની આપની સાથે ખૂબ મજા આવી. ચર્ચા છે ને પૂર્ણ વિરામ નથી મૂકતા, પણ દોસ્તો અહીંયા આગળ એક અલ્પ વિરામ મૂકીએ છીએ. કારણ કે રામ નામ એટલું વિરાટ છે કે ક્યારેય આ એક શોની વાત નથી, પણ નથી કોઈ એકાદ દિવસની, સદીઓ સુધી, એની ઉપર હજારો વર્ષો સુધી ક્યારેય પૂર્ણ વિરામ ન લાગી શકે, માત્ર અલ્પ વિરામ જ લાગી શકે. અને માટે જ અત્યારે હવે એક નાનકડા અલ્પ વિરામ સાથે આપનાથી વિદાય લઈએ છીએ. ફરી એકવાર સ્વામીજી ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર આભાર. જય સિયા રામ. જય. અને તમામ જય શ્રી દર્શકોને રામ. પણ જય જય શ્રી સિયા રામ. રામ.